ગાંધી હોસ્પિટલ ખાતે ગાંધી નિર્માણ દિવસે અમે કોંગ્રેસ પરિવાર દ્વારા તમામ વ્યક્તિ કાર્યકર્તા મિત્રો તથા સુરેન્દ્રનગરના લોકલ વ્યક્તિઓ અહીંયા ગાંધીજીને ફૂલહાર કરી આંટી પહેરાવવા માટે નિર્માણ દિવસે આવ્યા છીએ અને અમે બધા આવીને સાફ સફાઈ કરતા હતા ત્યારે જોયું તો ગાંધીજીના ચશ્મા નથી, જેથી કરીને અમે સિવિલ સર્જનને મળવા ગયા કે ભાઈ આમ કેમ ચશ્મા નથી. તો સિવિલ સર્જન તો 5 મિનિટ પહેલાં એવું જ કીધું કે ભાઈ મારા ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સ ચાલે છે, ઉપરથી મારે વિડીયો કોન્ફરન્સ ચાલે છે એટલે હું તમને મળી શકીશ નહીં. પરંતુ જાજિયા વ્યક્તિ જોઈ અને એમને ટાઈમ 5 મિનિટનો આપ્યો. અંદર ગયા, અમે પૂછ્યું તો કે ગાંધીજીના ચશ્મા કેમ નથી? તો કે મને ખબર નથી, ચોરાઈ ગયા હશે એ પણ મને ખબર નથી. તો અમે એવું કીધું કે તે જાગૃત નાગરિક તે ગાંધીજીનું અપમાન એ ભારત દેશનું અપમાન છે, આખા ગુજરાતનું અપમાન છે. આજે જે ગાંધીજીનું અપમાન છે કોઈ કાળે સહન થઈ શકે નહીં. એના માટે થઈને જે પણ વ્યક્તિ ગાંધીજીના ચશ્મા ચોરી ગયા હશે એની ઉપર તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધાવો, અન્યથા એ તપાસ કરો કે કોણ લઈ ગયું હશે. તો એમને એવું કીધું અત્યારે કે તાત્કાલિક અમે નવા ચશ્મા મંગાવી અને લગાવી દઈએ છીએ. પણ એવી વાત છે કે લગાવી દેવાની વાત તો જુદી વાત છે, પણ લગાવી દેશો એ પણ સારી વાત છે. પરંતુ અત્યારે ગાંધીજીના ચશ્મા નથી અને ગાંધીજીના ચશ્મા જતા રહ્યા હોય ત્યારે ગાંધીજીનું અપમાન છે. તો તાત્કાલિક આ સુરેન્દ્રનગરની આખી ગુજરાતની જનતાની, ભારતની જનતા કોઈ સહન કરી શકશે નહીં. એના માટે તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધાવવી જોઈએ એવી અમારી રજૂઆત છે. આજે ગાંધી નિર્માણ દિવસ હોવાના કારણે સુરેન્દ્રનગરમાં ગાંધી હોસ્પિટલ ખાતે અમે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ, પ્રમુખો અને કાર્યકર્તાઓ બધા મળી અને સાથે નાગરિકો ગાંધીજીને ફૂલહાર કરી આંટી પહેરાવી અને 2 મિનિટનું મૌન પાડીને આજે ગાંધી નિર્માણ દિવસ માટે અહીંયા આવ્યા હતા. પણ જ્યારે અહીંયા આવીને જોયું તો ગાંધીજીના ચશ્મા છે એ અહીંયા છે જ નહીં. તો એ ખૂબ દુઃખની વાત થઈ, આશ્ચર્યચકિત પણ અમે બધા થઈ ગયા. અમે અહીંયા આગળ એમના અધિકારીઓને મળવા ગયા કે ભાઈ આ જવાબદાર વ્યક્તિ જે કોણ છે કે જે અહીંયા ચશ્મા નથી તો એ આપને ખ્યાલ છે કે નહીં, અથવા નથી તો અમને પ્રોવાઈડ કરાવો એમ. અને એમને જ્યારે વાત કરી ત્યારે એમને આ વાતને બિલકુલ ગંભીરતાથી લીધી જ નહીં. આ વાતનું એમને બિલકુલ મહત્વ જ નથી. એ એમના કામમાં છે, ભાઈ મારે મિટિંગ છે ને મારે આમ છે ને. પહેલાં તો મળવા માટે જ અમને એટલી બધી આનાકાની કરી અને જ્યારે મળ્યા ત્યારે પણ અમારી સાથે બહુ એમનો જે વાર્તાલાપ હતો એ ખૂબ ઉદ્ધતાઈપૂર્ણ શબ્દોવાળો હતો. પણ જ્યારે એમને ભાન કરાવ્યું કે અમે એક પક્ષના આગેવાન છીએ અને આ ખૂબ એક અમે લોકો વાત કરવા જે જઈ રહ્યા છીએ એ વાત ખૂબ ગંભીર છે, ત્યારે અમને અમારી વાતને એમને સાંભળી અને આ રાષ્ટ્રપિતાનું અપમાન છે. ગાંધીજીના ચશ્મા તમારી પોતાની સંસ્થામાંથી જતા રહે ને તમે અમને ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપો એ ચાલાવી લેવામાં આવશે નહીં. અમે એવું કીધું છે એમને કે તમે બને એટલું વહેલી તકે અમને આ ચશ્મા પ્રોવાઈડ કરાવો અને જે ચશ્મા જતા રહ્યા છે એની માટે આપને જે કંઈ પગલાં ભરવા પડે એ આપ વહેલી તકે ભરો. જય હિન્દ.